અમુક ભડવા સોશિયલ મીડિયામાં હાલી નિકાસ ગોંડલનું કાયમ લઈને કે આમ થયું તેમ થયું જયરાજી આવું સભામાં ભાષણ કર્યું તેમ કર્યું 8 10 જણા 15 જણા નીકળી આયા છે કે તું વિડિયો ઉપર વિડિયો મૂકો એટલે તમે એટલું સમજી લેજો તમારી ભડવાઈગીરી મૂકી દે. તો ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે હાલ જયરાજભાઈ જાડેજાથી સરસામાં આવ્યો છે. શા માટે સરસામાં આવ્યા છે? હાલ તેમના વિરુદ્ધ મિત્રો સુપ્રીમ કોર્ટની અંદર અરજી આપવામાં આવી છે. જે જામીન ઉપર બહાર છે તમે બધા લોકો જાણો છો, પરંતુ હાલ ઘણા બધા લોકોના વિડિયો વાયરલ થઈ ગયા છે. ગઈકાલે મેં તમને બધા લોકોને દેખાડ્યો હતો દિલીપભાઈ ખાસરનો, તે પણ જયરાજભાઈ જાડેજાના સપોર્ટમાં આવ્યા હતા. આજે તમે જે વિડિયો જોયો તે ભાઈ પણ કહે છે કે જયરાજભાઈ જાડેજાના સપોર્ટની અંદર મેદાનમાં આવ્યા છે. હવે જે રીતે તમે બધા લોકોએ જોયું હતું ભાષણની અંદર ખુલ્લેઆમ જે બોલ્યા હતા જયરાજભાઈ જાડેજા, ઘણા બધા લોકોથી ન સહન થયું, તે માટે ખુલ્લેઆમ તેમના વિરુદ્ધ અરજી આપી રહ્યા છે સુપ્રીમ કોર્ટની અંદર. આવું પણ ઘણા બધા લોકો કહી રહ્યા છે. પરંતુ મેન મુદ્દો એ કે જયરાજભાઈ જાડેજા હાલ તમે બધા લોકોએ જોયું કે ભાઈ જામીન ઉપર બહાર છે. તેમના કંઈક ઓલરેડી પહેલાના કેસની અંદર જેલમાં હતા, પરંતુ તમે બધા લોકોએ શરતો મુજબ જોયું કે ભાઈ બહાર છે. પરંતુ હાલ મુદ્દો એ છે કે જયરાજભાઈ જાડેજા બહાર છે અને આ ચૂંટણીનો માહોલ ચાલ્યો હતો અને ચૂંટણીના માહોલની અંદર જે ભાષણ કર્યા ત્યારબાદ ઘણા બધા લોકોને ન સહન થયું. ઘણા બધા લોકો વિરોધ કરે છે જયરાજભાઈ જાડેજાનો, પરંતુ જયરાજભાઈ જાડેજા સારા વ્યક્તિ છે. તેમનું જે ગોંડલની અંદર નામ છે, વારાઘડી જે ચૂંટાય છે, તેમના પત્ની હાલ એમએલએ છે ગીતાબા જાડેજા, અને ગણેશભાઈ ગોંડલનું ગુજરાતની અંદર એવડું મોટું નામ છે કે તેના વિશે વાત જ ના. પરંતુ વારાઘડી કંઈક ને કંઈક વિવાદમાં આવતા હોય છે અને તે ભાઈ બોલતા ના હોય, પરંતુ એક સાથે જ્યારે બોલે ત્યારે ઘણા બધા લોકોને સારું ન લાગે. હવે હું કોઈ એવું નથી કહેતો કે ભાઈ આના વિરુદ્ધમાં આવીને તમે આવું કહો કે હું આના સપોર્ટમાં આવીને આવું બોલી રહ્યો છું. મારે કંઈ પણ કોઈની સાથે લેવા દેવા નથી, પરંતુ જે આપણે સમજ દેખાઈ રહ્યું છે કે જયરાજભાઈ જાડેજાનું ગુજરાતની અંદર ગોંડલમાં સારું એવું નામ છે, તો તમને કહી રહ્યો છું